તો એમાં આ રીતે લાલ મરચું અને મીઠાનો જ ઉપયોગ કરી શકાય. તો ગેસની ફ્લેમને 2 મિનિટ માટે ચાલુ કરીને એને ધીમા તાપે થવા દઈશું. એમાં એડ કરીશું થોડું એવું પાણી, 3-4 ચમચી જેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે. એને હલાવીને થવા દઈએ જેથી લસણની કચાશ દૂર થઈ જાય. તો સરસ મજાની તરી તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો અહીં 5 મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો સરસ મજાની સેવ